રાધનપુરમાં મહિલાના મોતનો ભેદ સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલતી પોલીસ। મહિલાનું મોત ગટરમાં પડવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરથી થયું હોય, પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી। રાધનપુર ભાબર હાઈવે પર મસાલી રોડ ઉપર એક મહિલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે નવો વળાંક આવ્યો છે, જેમાં મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરે મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની મળતી વિગતો મુજબ ગત 17 સપ્ટેમ્બરના રોજ રાધનપુરની સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હતું। શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મોત હાઈવે પરની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે। જોકે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જ્યારે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું। ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આ દિવસે સાંજે નર્મદાબેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। તે સમયે મસાલી તરફથી રિક્ષાએ તેમને ટક્કર મારી હતી। રિક્ષા ચાલક દિલીપભાઈ રહેવાસી લોટિયા રાધનપુર આ ઘટના બાદ નર્મદાબેનને રાધનપુરની રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં તેમણે મૃતકના પુત્ર ચેતનભાઈને ખોટી માહિતી આપી કે તેમની માતા ગટરમાં પડી ગયા હતા અને તેમને બહાર કાઢીને હોસ્પિટલ લાવ્યા છે। નર્મદાબેનને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। જે બનાવને લઈને પરિવારજનોને મળેલ હકીકત પ્રમાણે ખુલ્લી ગટરમાં પડી જવાથી નર્મદાબેનનું મોત નીપજ્યું હોવાની ઘટનાને પગલે માર્ગ અને મકાન વિભાગની લાપરવાહી સામે રોષ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટનાની સત્યતા બહાર આવી છે અને મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરથી નીપજ્યું હોવાથી પોલીસે હવે મૃતકના પુત્ર ચેતનભાઈની ફરિયાદના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।